અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પારસમણી ચોકડી પાસે ભવ્ય બંગલોઝમાં રહેતા 20 વર્ષીય માનવ રજની ત્રાડા અંકલેશ્વર જીઆઈડીસીની જીઆઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશનવાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગત તારીખ 21મી મેના રોજ રિક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની રીસ રાખી અંડાળાના વાઘી રોડ ઉપર હેપી રેસિડેન્સીમાં રહેતો રિક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર માનવ ટાડાને રિક્ષા વડે ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી રિક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.